નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? અત્યારે આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ભાગ 1 માં આપણે જે અભ્યાસ કર્યો તેની માહિતી આપી તો ધોરણ 9 ની પ્રસ્તાવના વિશે આપણે અભ્યાસ કર્યો તો બહુપદીઓમાં ચલ, બેઝિક પદાવલીઓ, બહુપદીની ઘાત છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદીનો અભ્યાસ કર્યો તથા છેલ્લે આપણે બહુપદીના શૂન્યો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે નવા મુદ્દા બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ એના વિશે માહિતી મેળવવાની છે, એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તો ગઈકાલે આપણે બહુપદીના શૂન્યો વિશે અભ્યાસ કર્યો, તેના વિશે હજી પણ થોડી માહિતી આપી દઉં કે બહુપદીના શૂન્યો કોને કહેવાય. તો ગઈકાલે આપણે અભ્યાસ કર્યો હતો કે pk બરાબર 0 હોય તો k ને બહુપદી px નું શૂન્ય કહે છે. ગઈકાલે આપણે જોયું કે જો pk બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શૂન્ય કહે છે. સાવ સરળ ભાષામાં કહું કે મારી પાસે એક બહુપદી છે px બરાબર ax 4. એ બહુપદી છે તો x 4. તો આ બહુપદીનું શૂન્ય શોધવું છે અથવા તો શૂન્ય કોને કહે છે? તો આ બહુપદીનું શૂન્ય કોને કહે છે કે x ની મારે એવી કિંમત આમાં મૂકવાની કે જેથી આ બેઝિક પદાવલીની કિંમત 0 થાય. શું થાય? x ની મારે એવી કિંમત મૂકવાની કે જેનાથી બેઝિક પદાવલીની કિંમત 0 થાય. ચલો શરૂઆત કરીએ. હું કદાચ x બરાબર 1 મૂકું તો p x બરાબર મારે કેટલા મૂકવાના છે? 1. તો 1 બરાબર x 1 4. તો 1 4 બરાબર થશે -3. ચલો એ રીતે b થી ચેક કરું તો p2 બરાબર x ની જગ્યાએ મારે મૂકવાના છે 2. તો 2 4 તો કેટલા થશે? 2 4 તો કેટલા થશે? -2. તો આ તો કોઈ 0 બનતા નથી. મતલબ કે 1 અને 2 એ બહુપદીના શૂન્યો છે નહીં. ચલો હું x બરાબર 4 મૂકું તો અહીંયા શું થશે? p 4 બરાબર x ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? તો 4. તો 4 4 બરાબર કેટલા થશે? 0. મતલબ કે અહીં આ બહુપદી છે px બરાબર x 4. એ બેઝિક પદાવલીમાં હું x ની જગ્યાએ x ની કિંમત 4 મૂકું છું તો મને બેઝિક પદાવલીની કિંમત કેટલી મળે છે? 0 મળે છે. મતલબ કે આ 4 છે એ બહુપદી px બરાબર x 4 નું એક શૂન્ય છે. તો તમને સમજાઈ ગયું હશે કે બહુપદીનું શૂન્ય કોને કહે છે કે બેઝિક પદાવલીમાં x ની કિંમત મૂકવાથી, x ની એવી વાસ્તવિક કિંમત મૂકવાથી બેઝિક પદાવલીની કિંમત બરાબર 0 થાય તો એ વાસ્તવિક સંખ્યાને બહુપદી px નું શૂન્ય કહે છે. ચલો એવી રીતે બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ. મારી પાસે કદ છે px બરાબર x ની 2 ઘાત -1. આ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે. તો x ની એવી કઈ કિંમત મૂકીશ કે જેનાથી મને આ બેઝિક પદાવલી છે, બહુપદી છે, એની કિંમત 0 મળે. ચલો હું x બરાબર 1 મૂકું. x બરાબર 1 લેતા તો શું થશે? p1 બરાબર x ની જગ્યાએ મારે મૂકવાનું છે 1. તો 1 ની 2 ઘાત -1. 1 ની 2 ઘાત કેટલા થશે? 1. તો 1 1 બરાબર 0. તો x ની કઈ કિંમત છે? તો x ની એવી કિંમત 1 છે, વાસ્તવિક સંખ્યા 1 કે જેનાથી બહુપદી px બરાબર x ની 2 ઘાત -1 શૂન્ય થાય છે. મતલબ કે એ 1 છે એ બહુપદી x ની 2 ઘાત -1 નો એક શૂન્ય છે. ચલો એવી રીતે હું p -1 ટ્રાય કરું તો -1 ની 2 ઘાત -1. ચલો -1 ની 2 ઘાત કેટલા થશે? +1. -1 બરાબર 0. તો અહીં તો મને બે કિંમત મળે છે, 1 અને -1. જે બહુપદી px માં કિંમત મૂકવાથી એની કિંમત 0 મળે છે. મતલબ કે અહીં બે શૂન્યો છે, 1 અને -1. કે બહુપદી px બરાબર x ની 2 ઘાત -1 ના બે શૂન્યો છે. તો આ થી આપણે દ્વિઘાત બહુપદી માટે. ચલો ગઈકાલે આપણે અભ્યાસ કર્યું છે કે ભાઈ
સુરેખ બહુપદીનું શૂન્ય, સુરેખ બહુપદીનું પેલો વાસ્તવિક વ્યાપક શું હતો તો ax b, જ્યાં a does not equal to 0. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું તો ax b, જ્યાં a બરાબર 0 હોવો જોઈએ નહીં. તો એના પરથી સુરેખ બહુપદીનું શૂન્ય શું હતું તો સીધા સૂત્રથી આપણે શોધી શકતા હતા કે સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર યાદ હોય તો માઈનસ b ના છેદમાં a, માઈનસ b ના છેદમાં a. સુરેખ બહુપદીનું શૂન્ય શું હતું તો માઈનસ b ના છેદમાં a. ચલો હવે આપણે એક ઉદાહરણ હજી પણ લઈએ. px બરાબર x 7x 3 છે. તો આ બહુપદીનું મારે શૂન્ય શોધવું છે તો x ને આ બાદ કરતા બનાવો 3 ને બદલે એવું કંઈ કરવાની જરૂર છે નહીં. સીધું તમે સૂત્ર ઉપરથી કહી શકશો કે બહુપદીનું શૂન્ય બરાબર શું થશે તો માઈનસ b ના છેદમાં a, માઈનસ તો માઈનસ b કેટલા છે અહીં તો ax b સાથે સરખાવો તો b કેટલા થશે 3, તો માઈનસ b ની જગ્યાએ આવશે 3, a કેટલા થશે તો a કેટલા છે 7, તો માઈનસ 3 ના છેદમાં 7 એ બહુપદી 7x 3 નું એક શૂન્ય કહેવાશે. તો આવી રીતે સુરેખ બહુપદીનું શૂન્ય થતું માઈનસ b ના છેદમાં a. તો તમને શૂન્ય વિશે બહુપદીના શૂન્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે નવા મુદ્દાની ચર્ચા શરૂઆત કરીએ. બહુપદીના શૂન્યનું ભૌમિતિક અર્થ. શું છે તો બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. શરૂઆત કરીએ આપણે સુરેખ બહુપદીથી. સુરેખ બહુપદીના શૂન્યો. સુરેખ બહુપદીના શૂન્યો. તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? વ્યાપક સ્વરૂપ બરાબર ax b છે, જ્યાં a does not equal to 0. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે તો ax b. અને આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા છીએ કે y બરાબર ax b નું આલેખ એક રેખા છે. આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા છીએ કે y બરાબર ax b નું આલેખ એક રેખા છે. ચલો આપણે અહીં કન્ફર્મ પર કરી લઈએ, જોઈ લઈએ. ચલો મારી પાસે કોઈ બેઝિક પદાવલી અથવા બહુપદી છે કે px બરાબર x 2. કઈ બહુપદી છે તો x 2. તો આનો આલેખ y બરાબર x 2 લઈએ. ચલો આનો આલેખ દોરવા માટે કોઈ પણ બે બિંદુ લેશું. તો સૌપ્રથમ ચલો x y ધોરણ 9 માં આપણે જોઈ ગયા છે આલેખ કેવી રીતે યાદ હશે તમને. ચલો શું છે y બરાબર x 2. ચલો હું x બરાબર 0 મૂકું. y બરાબર x 2 માં x બરાબર 0 મૂકું તો y કેટલા મળશે તો -2. ચલો એવી રીતે y બરાબર x 2 માં x બરાબર હું 1 મૂકું. x બરાબર 1 મૂકતા y બરાબર કેટલા મળશે મને x બરાબર 1 મૂકતા y બરાબર મળશે -1. ચલો હું x બરાબર 2 મૂકું તો કેટલા મળશે મને એ 2 મૂકીશ તો 2 2 0 થઈ જશે. ચલો હજી એક કિંમત આપણે લઈ લઈએ કે x બરાબર હું -1 મૂકું તો y બરાબર x ની જગ્યાએ મૂકવાનું છે -1 તો -1 -2 કેટલા થશે -3. કમ્પ્લીટ. તો ચલો હવે આનો આપણે આલેખ દોરી નાખીએ. ધોરણ 9 માં તમે ભણી ગયા છો આ છે x અક્ષ અને આ છે y અક્ષ. બરાબર છે. ચલો બિંદુ દર્શાવી દો, અંદાજે લઈ લો. આ છે કોણ બિંદુ 0 o અહીં લો 1 2 3 4 5 -1 -2 -3 1 2 3
0 ત્યારે y બરાબર કેટલા છે y બરાબર -2 છે મતલબ કે બિંદુ ક્યાં આવશે અહીંયા આવશે જેનું નામ છે 0 -2 x બરાબર 0 જેનું નામ છે x બરાબર 0 અને y આપ છે -2 બિંદુ ક્યાં આવશે અહીંયા આવશે ચલો ત્યારબાદનું બિંદુ છે 1 1 તો ચલો x બરાબર 1 x બરાબર 1 ત્યારે y બરાબર કેટલા છે -1 તે બિંદુ ક્યાં આવશે અહીં આવશે ચલો આ છે 1 1 ચલો ત્યારબાદ x બરાબર 2 ત્યારે y બરાબર 0 x બરાબર 2 ચલો x બરાબર 2 કે x બરાબર 2 ત્યારે y બરાબર 0 બિંદુ આવશે ચલો ત્યારબાદ x બરાબર -1 ત્યારે y બરાબર -3 x બરાબર કેટલા છે -1 તો x બરાબર -1 ત્યારે y બરાબર કેટલા છે -3 x બરાબર 1 તો y બરાબર -3 તો કઈ આવશે અહીં આવશે ચલો આ બધાને જોડી નાખશું તો આપણે એક સીધી રેખાનો આલેખ મળશે આ કોનો આલેખ છે તો y બરાબર x -2 કોનો આલેખ છે તો y બરાબર x -2 નો તો આનો આલેખ કેવો મળે છે આપણને રેખા મળે છે ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ કે y બરાબર ax b નો આલેખ હંમેશા રેખા મળશે અને આ બહુપદી કેવી બહુપદી છે સુરેખ બહુપદી કે જેની ઘાત કેટલી છે તો ફક્ત એક ઘાત છે હવે તમે ધ્યાન આપજો કે આ આલેખ x અક્ષને ક્યાં છેદે છે આ આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે તો એ છેદે છે 2 0 માં કયા બિંદુમાં છેદે છે આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે તો 2 0 માં છેદે છે મતલબ કે અહીં જે બિંદુએ છેદે છે તેનું x યામ કયા બિંદુએ જે બિંદુએ x અક્ષમાં જે બિંદુએ છેદે છે તેનું x યામ એ બહુપદીનું શૂન્ય થાય મતલબ કે આ બે છે એ આ બહુપદીનું શૂન્ય થશે તમે આમાં px બરાબર x 2 છે તમે x ની જગ્યાએ 2 મૂકશો તો 2 2 કેટલા થશે 0 થશે મતલબ કે આ જે બહુપદી છે એનો આલેખ દોરીએ તો આપણને x અક્ષમાં જ્યાં છેદે તેનું x યામ એ બહુપદીનું શૂન્ય પણ થાય તો આ છે સુરેખ બહુપદીના શૂન્યનું ભૌમિતિક અર્થ અહીં x અક્ષને કેટલી વાર છેદે છે તો આ જે આલેખ છે એ x અક્ષને ફક્ત એક જ વાર છેદે છે તમે જોશો તો અહીં 2 0 બિંદુ છે એના ઉપર જ કાપે છે અથવા તો છેદે છે મતલબ કે આ બહુપદીને કેટલા શૂન્ય હશે ફક્ત ને ફક્ત એક જ શૂન્ય હશે ચલો એવી રીતે આપણે દ્વિઘાત બહુપદી માટે જોઈ લઈએ દ્વિઘાત બહુપદી માટે તો દ્વિઘાત બહુપદી માટે જોઈએ આપણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ મને યાદ છે શું હતું ax ની વ્યાપક સ્વરૂપ બરાબર ax ની 2 ઘાત વત્તા bx વત્તા c જ્યાં a does not equal to 0 તમને યાદ હશે કે વ્યાપક સ્વરૂપ શું હતું ax ની 2 ઘાત વત્તા bx વત્તા c તો ચલો હવે આ પ્રકારની બહુપદી હોય તો એનો આલેખ કેવો મળે તમને યાદ છે કે આપણે જોયું કે સુરેખ બહુપદીનો આલેખ કેવું છે રેખા છે તો આનો આલેખ કેવો છે ચલો આપણે જોઈ લઈએ ચલો હું કોઈ બહુપદી લઈ લઉં દ્વિઘાત બહુપદી px બરાબર x ની 2 ઘાત -1 મારી પાસે દ્વિઘાત બહુપદી કઈ છે x ની 2 ઘાત -1 તમે જોશો તો આમાં x વાળું પદ છે નહીં પણ એ નથી તો પણ ચાલશે કારણ કે આની ઘાત કેટલી છે 2 ઘાત છે મતલબ કે દ્વિઘાત બહુપદી છે આપણે લઈ શકીએ તો થોડું આપણો આલેખ લાંબો થઈ જશે એટલે આપણે સાવ સરળ લીધું સમજૂતી માટે ચલો બરાબર છે કે px બરાબર x ની 2 ઘાત -1 ચલો આપણે એનો આલેખ દોરવો છે તો હું કોષ્ટક બનાવી નાખું અને કીધું y બરાબર x ની 2 ઘાત -1 ચલો x y ચલો હું x બરાબર 0
આમાં x બરાબર 0 મૂકું તો શું થશે 0 ની બે ઘાત એટલે 0 1 0 1 એટલે કેટલા થશે -1 ચલો હું x બરાબર 1 મૂકું x બરાબર 1 મૂકું તો 1 ની બે ઘાત એટલે 1 ને 1 1 એટલે 0 તો 1 મૂકું તો કેટલો મળે છે મને 0 મળે છે ચલો હવે હું 2 મૂકી દઉં આમાં તો x ની બે ઘાત મતલબ કે મારે મૂકવાના છે 2 x બરાબર કેટલો મૂકવાના છે 2 તો 2 ની બે ઘાત એટલે 4 4 1 એટલે કેટલા થશે 3 ચલો એવી રીતે હું -1 મૂકું x બરાબર -1 તો -1 ની બે ઘાત એટલે +1 +1 -1 મતલબ કે 0 ચલો હજી એક કિંમત લઈ લઉં -2 ચલો x બરાબર કેટલા મૂકવાના છે મારે -2 તો -2 ની બે ઘાત મતલબ કેટલા થશે +4 -2 ની બે ઘાત મતલબ કેટલા થશે +4 તો +4 -1 કેટલા થશે 3 +4 -1 એટલે કે +3 બરાબર છે ચલો હવે આનો આલેખ દોરી નાખો થોડુંક નજીક લઈ લઈએ આ છે તો બિંદુ 1 2 3 4 જે બિંદુની જરૂર છે એટલા જ લઈશું ઉદાહરણ તરીકે 1 2 3 4 -1 -2 -3 ચલો બધું -1 -2 -3 ચલો બિંદુઓને આપણે દર્શાવી દઈએ આલેખ ઉપર તો x બરાબર 0 ત્યારે y બરાબર -1 x બરાબર 0 ત્યારે y બરાબર -1 છે ચલો x બરાબર 0 ત્યારે y બરાબર -1 એટલે આ બિંદુ થશે તો 0 -1 ચલો ત્યારબાદ x બરાબર 1 ત્યારે y બરાબર 0 x બરાબર 1 ત્યારે y બરાબર કેટલા છે 0 છે ત્યાં આવશે બિંદુ 1 0 ચલો ત્યારબાદ x બરાબર 2 ત્યારે y બરાબર 3 x બરાબર 2 ત્યારે y બરાબર 3 ચલો x બરાબર 2 ત્યારે y બરાબર કેટલા છે 3 મતલબ અહીં આવશે બિંદુ ચલો ત્યારબાદ નહીં આવશે 2 3 ચલો x બરાબર માઈનસ ત્યારે y બરાબર 0 x બરાબર માઈનસ એટલે y બરાબર છે 0 તો આ થશે -1 0 ચલો ત્યારબાદ x બરાબર -2 ત્યારે y બરાબર 3 x બરાબર -2 ત્યારે y બરાબર કેટલા છે 3 -2 3 ચલો આ બધા બિંદુઓને હું જોડી દઉં તો આ પ્રકારે મને આલેખ મળે છે કયા પ્રકારે તા ઉપર તરફ ખુલ્લું છે અને આવા આકારને પરવલય કહેવાય શું કહેવાય પરવલય આવા આકારને શું કહેવાય તો પરવલય કહેવાય અને આ ઉપરની તરફ ખુલ્લો પરવલય છે કેવો છે ઉપરની તરફ જો નીચે બંધ છે પણ ઉપર કેવો છે ખુલ્લો છે મતલબ કે આપણને દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે તો દ્વિઘાત બહુપદીનો આલેખ હંમેશા પરવલય મળે કેવો મળે પરવલય દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે તો પરવલય મળે અને આ પરવલય કેવો છે તો ઉપરની તરફ ખુલ્લો પરવલય છે ત્યારે એવું પણ બની શકે કે આપણને આવો પરવલય મળે તો આ આકારને કેવું કહેવાય તો નીચેની તરફ ખુલ્લો પરવલય આ આલેખને શું કહેવાય તો નીચેની તરફ ખુલ્લો પરવલય આ પણ આપણને દ્વિઘાત બહુપદીમાં મળશે અને આવા આલેખને શું કહેવાય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય હવે આમાં શૂન્યો કયા કયા છે તો તમને મેં યાદ હોય કીધું છે કે આલેખ x અક્ષને જ્યાં છેદે આલેખ x અક્ષને જ્યાં છેદે તેનું x યામ એ બહુપદીનું શૂન્ય થાય કોને કીધું તો આપણે કે આલેખ x અક્ષને જ્યાં છેદે તો અહીં બે જગ્યાએ છેદે છે હવે બે જગ્યાએ છેદે છે તો x યામ કે y યામ તો એનું x યામ કોણ આલેખ આ જે આલેખ છે એ x અક્ષમાં જ્યાં છેદે x અક્ષમાં જ્યાં છેદે એનું x યામ એ બહુપદીનું શૂન્ય થાય તો અહીં બે જગ્યાએ છેદે છે એક તો -1 અને 0 બિંદુએ તો એનું x યામ કોણ છે તો આમાં છે -1 મતલબ કે આ બહુપદીનું x શૂન્ય કોણ થશે -1 તમે હવે x ની જગ્યાએ -1 મૂકો તો -1 ની બે ઘાત એટલે
છેદે છે x અક્ષ એક 0 બિંદુ છેદે છે. હવે એક 0 બિંદુમાં એનો x યામ પર છે 1, મતલબ કે આ 1 છે બહુપદીનું શૂન્ય થશે. તો આમાં તમે 1 મૂકો 1 ની 2 ઘાત એટલે +1 -1 એટલે કેટલા થશે 0. મતલબ કે અહીં કેટલા શૂન્યો મળે છે તમે આલેખ ઉપરથી જોઈને કહી દો કે અહીં દ્વિઘાત બહુપદીને વધુ પડતું કેટલા શૂન્યો મળશે 1 અને 2. કેટલા શૂન્યો મળશે 2. સમજે. હવે આ પરવલય ઉપરની તરફ ખુલ્લો છે અને આમાં કેવો છે નીચેની તરફ ખુલ્લો પરવલય છે. તો આ પરવલય કોના ઉપર આધાર રાખે છે સમજાય છે કે આ પરવલય ઉપર તરફ ખુલ્લો હશે કે નીચેની તરફ ખુલ્લો હશે એ તમે બહુપદી જોઈને સીધો કહી દો. કેવી રીતે તો ધ્યાન રાખજો. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે આપણી પાસે તો આપણી પાસે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax ની 2 ઘાત bx c. અહીં જો a બરાબર જો a છે એ 0 કરતા મોટો મતલબ કે a ગ્રેટર ધેન 0 a એવો હોય 0 કરતા મોટો હોય એટલે a ની જગ્યાએ શું હોય 1 2 3 4 5 એમ કરી ધન સંખ્યા હોય તો આ બહુપદીનો આલેખ છે કેવો મળશે તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. કેવો મળશે ઉપરની તરફ ખુલ્લો પરવલય. અને જો a બરાબર a લેસ ધેન 0 મતલબ કે a કેવો 0 કરતા નાનો હોય તો કેવો મળશે તો એ નીચેની તરફ ખુલ્લો પરવલય મળશે. આમાં કેવો મળશે તો ઉપરની તરફ ખુલ્લો પરવલય અને આમાં કેવું મળશે તો નીચેની તરફ ખુલ્લો પરવલય. સમજાય છે કે જો વ્યાપક સ્વરૂપ છે ax ની 2 ઘાત bx c એમાં જો a એ 0 કરતા મોટો હોય a શું હોય 0 કરતા મોટો હોય તો પરવલય છે કેવો મળશે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે. અને જો a એ 0 કરતા નાનો હોય મતલબ a ની જગ્યાએ -1 -2 -3 -5 એવી અનંત સંખ્યાઓ માઈનસમાં હોય તો આપણને એનો આલેખ કેવો મળશે તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમને સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ વિશે ખ્યાલ આવી ગયો છે. હજી આપણે દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય વિશે થોડી માહિતી મેળવી લઈએ કે આવી રીતે કદાચ આલેખ છે. આ પ્રકારનું પરવલય છે અથવા તો આ પ્રકારનું. સમજાય છે. તો આ જે બહુપદી છે દ્વિઘાત બહુપદી છે એને કેટલા શૂન્યો હશે તો 2 શૂન્યો છે. એનું કારણ છે આ આલેખ છે એ x અક્ષ આ આલેખ છે એ x અક્ષની કેટલી વાર સ્પર્શે છે કેટલી વાર છેદે છે તો એક તો અહીંયા છેદે છે બીજો ક્યાં છેદે છે 2 છેદ બિંદુ છે. મતલબ કે આ પ્રકાર આ જે આલેખ જે બહુપદીનું છે એ બહુપદીની કેટલા શૂન્યો હશે 2 શૂન્યો હશે. તેવી જ રીતે આ જે છે આ નીચેની તરફ ખુલ્લો પરવલય છે આનો આલેખ છે એ x અક્ષની કેટલી વાર છેદે છે તો 2 વાર છેદે છે. એક અહીં છેદે છે બીજો અહીં છેદે છે. મતલબ કે આ આલેખની જે બહુપદી હશે એને કેટલા શૂન્યો હશે 2 શૂન્યો હશે. મતલબ કે ax bx c ને 2 શૂન્યો હશે. કેટલા હશે 2 શૂન્યો હશે. ચલો એવી રીતે હજી આપણે આગળ જોઈએ કે ભાઈ દ્વિઘાત બહુપદીનો આલેખ બોલતા આપણને આ પ્રકારનો આલેખ મળે કે આ પ્રકારે આલેખ મળે. કેવી રીતે તો આ પ્રકારનો જે આલેખ છે એ બહુપદીને કેટલા શૂન્યો હશે તો તમે જોશો અહીં તો આ x અક્ષ છે આ y અક્ષ છે. તો આપણે એ શીખ્યા છે કે જેટલી વાર આલેખ છે x અક્ષને છેદે શું આલેખ x અક્ષને છેદે એટલા શૂન્યો મળે. તો તમે જોશો તો અહીં સંપાતી બિંદુ છે અહીંયા સંપાતી બિંદુ છે છેદે કેટલી વાર છે ફક્ત એક જ વાર છેદે છે. મતલબ કે આ બહુપદીના શૂન્યો કેટલા હશે 1. એવી રીતે આ બહુપદીના શૂન્યો
વત્તા bx વત્તા c ને ફક્ત એક શૂન્ય હશે. ax વત્તા bx વત્તા c ને કેટલા શૂન્ય હશે? આમાં એક જ શૂન્ય છે. ચલો એવી રીતે દ્વિઘાત બહુપદી કોઈ છે તો આને આવી રીતે મળે છે. આ પ્રકારનો આલેખ મળે છે. તો આ પ્રકારના આલેખ તો બહુપદીને શૂન્ય કેટલા હશે? તો તમે જુઓ આપણે કીધું છે કે x અક્ષને જેટલી વાર છેદે કોને x અક્ષને જેટલી વાર છેદે એટલા શૂન્ય હશે. તો આ આલેખ છે કે x અક્ષને કે છેદે છે તો x અક્ષને કે છેદતો નથી. મતલબ કે આ પ્રકારની બહુપદીને એકે વાસ્તવિક શૂન્ય હશે નહીં. એવી રીતે આમાં પણ જુઓ તો x અક્ષને કે છેદે છે નથી છેદતો. મતલબ કે આ પ્રકારની બહુપદીને પણ એક પણ પ્રકારનો વાસ્તવિક શૂન્ય હશે નહીં. મતલબ કે x વત્તા ax ની બે ઘાત વત્તા bx વત્તા c ને એક પણ વાસ્તવિક શૂન્ય નહીં હોય. સાવ સિમ્પલ છે. અહીં તમે જોયું તો ઉપરની તરફ ખુલ્લો કરવો છે. મતલબ કે x અક્ષની કેટલી વાર છેદે છે? બે વાર છેદે છે. મતલબ કેટલા શૂન્ય મળ્યા? બે. અહીં સંપાતી બિંદુ છે. ફક્ત x અક્ષને કેટલી વાર છેદે છે? એક વાર. મતલબ કેટલા શૂન્ય મળે છે? એક શૂન્ય મળે છે. અહીં x અક્ષને એક પણ વાર છેદતો નથી. મતલબ કે એને કેટલા શૂન્ય મળે છે? 0 શૂન્ય મળે છે. એને એક વાસ્તવિક શૂન્ય છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય આલેખ ઉપરથી કેવી રીતે શોધવાનું. અને દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય મળી શકે? વધુમાં વધુ દ્વિઘાત બહુપદીને બે શૂન્ય મળી શકે. તો ચાલો એવી રીતે ત્રિઘાત બહુપદીઓ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ બરાબર ax ની 3 ઘાત વત્તા bx ની 2 ઘાત વત્તા cx વત્તા d જ્યાં તે does not equal to 0. બરાબર છે. આ શું છે? તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. તો આ પ્રકારની બહુપદીનો આલેખ દોરશું તો કેવા પ્રકારે મળે? તો આ પ્રકારની બહુપદીનો આલેખ કંઈક આ પ્રકારે મળે. કેટલી વાર છેદે છે x અક્ષ? એક વાર, બે વાર અને આ ત્રણ વાર. મતલબ કે આ પ્રકારની બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હશે? 3. આ પ્રકારનું ઉદાહરણ લેતા નથી કારણ કે આપણો આલેખ છે બહુ લાંબો થઈ જશે. સાવ સમજી લઈએ આપણે કે આ પ્રકારના આલેખને બે પરવલયો મળશે. આ પરવલય છે ને આ પરવલય છે. મતલબ કે x અક્ષને કેટલી વાર છેદે છે? 1, 2 અને 3 વાર. મતલબ કે આ બહુપદીને કેટલા શૂન્ય હશે? વધુમાં વધુ કેટલા શૂન્ય હશે? 3. 3 થી ઓછા હોઈ શકે પણ 3 થી વધુ હશે નહીં. તો સમજાઈ ગયું ત્રિઘાત બહુપદીના શૂન્ય વિશે. ચલો આપણે સ્વાધ્યાય નંબર 2.1 છે એમાં કેટલાક ઉદાહરણો સ્વાધ્યાયના દાખલા આપેલા છે એના વિશે થોડી આપણે ચર્ચા કરીએ. બરાબર છે. શું કીધું છે તો તમને આમાં y બરાબર px નો આલેખ આપેલો છે. શું આપેલો છે? y બરાબર px નો આલેખ આપેલ છે. તો px બહુપદીના શૂન્યોની સંખ્યા શોધો. ફક્ત સંખ્યા શોધવાની છે, શૂન્ય શોધવાના નથી. ચલો આલેખ પહેલા પ્રકારનો આલેખ છે આ રીતે આપેલું છે. આ છે x આ છે y પેલું કંઈક આલેખ આ પ્રકારે ચર્ચા પછી કરી દેતા દોરી નાખો. પછી બીજા પ્રકારની આ રીતે આપેલું છે કે
છે x આ છે y. ચલો એ બીજું આલેખ આપેલું છે. આ છે x આ છે y. ચલો એ રીતે ચોથું પણ આપેલું છે આપણને. ચલો પેલો આલેખ શું કીધું છે y બરાબર px નો આલેખ આપેલું છે. તમને y બરાબર px નો આલેખ આપેલું છે તો px બહુપદીના શૂન્યોની સંખ્યા શોધો. શૂન્ય કયો છે શોધવાનું નથી. શૂન્ય કેટલા મળશે એ શોધવાનું છે. તો ચલો પેલો આલેખ છે આ રીતે રેખા પ્રકારનો આલેખ છે. કયો છે? આ પ્રકારે રેખાનો આલેખ છે. તો આ બહુપદીને કેટલા શૂન્ય મળે તમે આકૃતિ જોઈને કહી શકશો? સાવ સિમ્પલ છે. મેં તમને કીધું હતું કે જેટલી વાર x અક્ષને છેદે, શું કીધું હતું કે જેટલી વાર x અક્ષને છેદે એટલા એ બહુપદીના શૂન્યો મળે. તમે જોશો તો આ આલેખ છે એ x અક્ષને કેટલી વાર છેદે છે? તમે જોશો તો એકે વાર છેદતો નથી. મતલબ કે આ જે આલેખ છે એ બહુપદીના શૂન્ય કેટલા મળશે? તો 0. આ બહુપદીની એકે વાસ્તવિક શૂન્ય હશે નહીં. ચલો એ રીતે આ તમે જોશો આલેખ બીજો આલેખ છે આ પ્રકારે છે. તો આ આલેખ છે x અક્ષની કેટલી વાર છેદે છે? જો આ x અક્ષ છે એની કેટલી વાર છેદે છે? અહીંયા એક વાર છેદે છે. કેટલી વાર? એક વાર. મતલબ કે આ બહુપદીના શૂન્ય કેટલા હશે? તો આ બહુપદીના શૂન્ય છે 1. એવી રીતે બીજો આલેખ છે તમે જોશો તો આ બહુપદીને કેટલા શૂન્ય હશે? તમે આલેખ જોશો તો આ પ્રકારે છે. તો આ આલેખ છે ઈ x અક્ષને કેટલી વાર છેદે છે? તો એક વાર, બીજી વાર અને આ ત્રીજી વાર. મતલબ કે આ આલેખને કેટલા શૂન્યો હશે? તો 3 શૂન્યો હશે. એવી રીતે આ આલેખ જો કયા પ્રકારે છે? ઉપરની તરફ ઊંધો પર વધે છે. મતલબ કે આ બહુપદીને કેટલા શૂન્યો હશે? તો 1 અને આ 2. મતલબ કે આ બહુપદીના શૂન્ય કેટલા હશે? તો 3 આ 2 કેટલી વાર છેદે છે? 2 વાર છેદે છે. મતલબ કે બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હશે? 2 હશે. તો ત્યારબાદ આ પ્રકારનો એક આલેખ છે. તો આ બહુપદીના શૂન્ય કેટલા હશે? તમે જોશો તો 1 2 x અક્ષની કેટલી વાર છેદે છે? શૂન્ય. તો 1 2 3 4 કેટલી વાર છેદે છે? અહીંયા એક વાર, આ બીજી વાર, ત્રીજી વાર, આ ચોથી વાર. મતલબ કે આ બહુપદીના શૂન્ય કેટલા હશે? 4. ચલો એવી રીતે આ પ્રકારનો આલેખ છે નહીં x અક્ષને કેટલી વાર છેદે છે? એક વાર, બીજી વાર, ત્રીજી વાર. તમે આ ગણતરીમાં ભૂલ કરશો પણ અહીં સંપાતી બિંદુ છે ફક્ત એક જ વાર છેદે છે. એકવાર મતલબ કે 1 2 અને આ 3. મતલબ કે આ બહુપદીને કેટલા શૂન્યો હશે? તો આ બહુપદીને કુલ 3 શૂન્યો હશે. વિદ્યાર્થી મિત્રો કદાચ તમને પરીક્ષામાં પૂછે, બોર્ડની એક્ઝામ કદાચ ખાલી જગ્યા અથવા તો વિકલ્પમાં પૂછાય આ પ્રકારનો આલેખ આપેલો હોય તમને કે આ બહુપદીના કેટલા શૂન્યો હશે? આલેખમાં જે બહુપદીનો આલેખ આપેલો છે એને કેટલા શૂન્યો હશે? તો તમારે ફક્ત એ જોવાનું કે આલેખ x અક્ષને કેટલી વાર છેદે છે. જો 2 વાર છેદે તો 2 શૂન્યો, 5 વાર છેદે તો 5 શૂન્યો, 3 વાર છેદે તો 3 શૂન્યો. જો આલેખ x અક્ષને એકે વાર ન છેદે તો એને કેટલા શૂન્ય હશે? ફક્ત 0 શૂન્ય હશે. મતલબ કે એ બહુપદીને એકે વાસ્તવિક શૂન્ય હશે નહીં. આ જે ઉદાહરણ છે તમને સ્વાધ્યાય નંબર 2.1 માં આપેલા છે. તમે એકવાર જોઈ લેજો. સાવ સિમ્પલ છે, સમજાઈ જશે. સાવ બેઝિક કન્સેપ્ટ છે કે ભાઈ આલેખ છે એ x અક્ષને જેટલી વાર છેદે એટલા એ બહુપદીના શૂન્યો મળે છે. તો આ થયા બહુપદીના શૂન્યનું ભૌમિતિક અર્થ. હવે પછીનો મુદ્દો જે આપણે ભણશું એ હશે દ્વિઘાત બહુપદીના શૂન્યો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. પહેલા આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધશું તથા ત્યારબાદ
શૂન્ય અને સહગુણકો વચ્ચેનો શું સંબંધ છે આપણે ચેક કરશું.